જય દ્વારકાધીશ મિત્રો, આજે હું એક એવા પાયલોટનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેમણે છેલ્લા 29 વર્ષથી ગુજરાત એસટીમાં રેગ્યુલર નોકરી કરી હોય અને એ પણ એક પણ એક્સિડન્ટ વગર એમની નોકરીની કારકિર્દીની છેલ્લી ટ્રીપ હોય. અને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે આવા મહાન પાયલોટ સાથે જર્ની કરવાની થઈ અને એમનો વિડીયો લેવાનો મને મોકો મળ્યો. નામ છે એમનું અશ્વિનભાઈ. વડોદરા ખાતે આવેલ પાણીગેટ ડેપો ખાતે જેઓ ફરજ બજાવે છે અને છેલ્લા 13 વર્ષથી વડોદરા દીવ રૂટ પર ચાલે છે અને મારા વડીલ મિત્ર પણ છે. હું એમને ઘણા સમયથી ઓળખું છું અને અશ્વિનભાઈના દીકરા જયભાઈ પણ એસટીના એક શોખીન પ્રેમી છે અને જયભાઈ પણ મારા અંગત મિત્ર છે. તમે વિચાર કરો કે જે વ્યક્તિ 29 વર્ષથી એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને પછી નિવૃત્ત થવાના હોય અને એમની છેલ્લી ટ્રીપ હોય ત્યારે એમની એસટી પ્રત્યેની લાગણી જરૂર દેખાઈ આવે છે અને પોતે જ કહે છે કે ખરેખર આ નોકરી છોડવાનું મન થતું નથી અને એમ કહે છે કે જ્યાં સુધી શરીર કામ કરે ત્યાં સુધી એસટી જ ચલાવવી છે. આના ઉપરથી જ અશ્વિનભાઈનો એસટી પ્રત્યેનો અંદરનો ભાવ દેખાઈ આવે છે. તો સંજોગ ગુજરાતી એસટીની બસ લઈને તો અમે ગાડી કરાવી કંડક્ટર સાહેબે પાર્કિંગ વ્યવસ્થિત રીતે અને ત્યાં જ એમની બસ આખી રાત રહેશે. અને હવે આપણે ટૂંક સમયમાં અશ્વિનભાઈની જોડે ચર્ચા કરશું અને અશ્વિનભાઈના અનુભવો જાણશું. તો અશ્વિનભાઈ ગાડી પાર્કિંગ કરી અને કમ્પ્લેટ એમની રીતે હાથ પગ ધોઈ અને આપણી રીતે સાથે કરશે ચર્ચા. જય દ્વારકાધીશ મિત્રો, આ છે મારા મિત્ર અશ્વિનભાઈ, જેઓ વડોદરા ડેપોની અંદર નોકરી કરે છે અને એમને નિવૃત્તિને માટે આ છેલ્લી ટ્રીપ છે. હવે આ છેલ્લી ટ્રીપ દીવની મારી અને પછી હવે નિવૃત્તિ એની કેટલી તારીખે થાય છે તમારી? 30 તારીખે. તો આપણે એ ડ્રાઈવરના મારા મિત્ર છે એટલે હું એમને ખાસ આજે દીવ મળવા આવ્યો છું અને એને મળી અને પછી આજે વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ કરું છું કે એમના અનુભવો આપણને કહેશે કે તમે કઈ સાલની અંદર અશ્વિનભાઈ નોકરીએ લાગેલા હતા? 97માં. અને તમને આ નોકરી કરવાની કેવી મજા આવી એસટીની અંદર અત્યાર સુધીમાં? બહુ સારું રહ્યું છે. હા. અને એસટીમાં આવ્યા પછી મારે ઘણું સારું થયું છે. અને હવે પછી તમને આ નોકરી પાછી કરવાનું મન થાય તો એસટીમાં નોકરી કરવા આવો કે ન આવો? એવું છે? ફરી ચાન્સ મળે તો નોકરી કરવા આવું. એવું છે? અથવા તો નિવૃત્તિ પછી તમે શું કરવા માંગો છો? નિવૃત્તિ પછી તો ડ્રાઇવિંગ જ કરવું પડે, બીજું તો કરી ના શકીએ. એવું છે? જ્યાં સુધી તમારું શરીર કામ કરશે ત્યાં સુધી ડ્રાઇવિંગ જ કરવાના છો, બીજા પ્રાઇવેટ વાહન અથવા પોતાનું વાહન ચલાવવાના છો, એમ ને? તો કંડક્ટર સાહેબ, આપણે વડોદરાથી દીવ સુધીના કેટલા કિલોમીટર થાય છે? 445 કિલોમીટર જેવું થાય. એવું છે? અને ટિકિટ ભાડું શું છે? ભાડું 380 રૂપિયા થાય વડોદરાથી દીવ સુધી. અને વડોદરાથી નીકળવાનો ટાઈમ શું છે? વડોદરાથી સવારમાં 6 વાગે નીકળીએ અને અહીંયા દીવથી સવારમાં 7:30